મેં ટ્વિટરના માધ્યમથી પણ વિદ્યાર્થીઓને પરીક્ષાના સંબંધી જે કંઈ પ્રશ્નો હોય એ પૂછવાનું કહેલું. એમાં ઘણા પ્રશ્નો મળ્યા છે. એમાંના કેટલાક પ્રશ્નો આપણે આ વખતે આવરી લઈશું. બાકી રહેતા પ્રશ્નો ભવિષ્યના વિડીયોમાં આપણે લઈશું. સૌથી પહેલાં હું ગઈ વખતના વિડીયોના સંદર્ભમાં થોડીક વાત આગળ કરીશ. ગયા વખત મેં એવું કહેલું કે તમે બીજી નોકરી કરતાં આ પરીક્ષાની તૈયારી કરો. અગાઉ પણ મેં ઘણીવાર આ વસ્તુ કહી છે અને એના પગલે ઘણીવાર મને વોટ્સએપથી કે બીજી કોઈ રીતે વિદ્યાર્થીઓ એવા જવાબ આપ્યા છે કે મને હમણાં નોકરી મળી છે, હું એ નોકરીમાં જોડાઈને કામ કરીશ અથવા હું નોકરી શોધી લઈને કામ કરતાં હું તૈયારી કરીશ. તો એવા વિદ્યાર્થીઓનું મારે ધ્યાન એ દોરવું છે કે તમે નોકરી કરતાં તૈયારી કરશો તો તમને ફાયદો થશે. એવા ઘણા કારણો મેં આપ્યા છે. એવું કરવાથી શું ફાયદો થાય, કઈ રીતે તમે તૈયારી કરી શકો એની મેં વાત જુદા જુદા વિડીયોમાં ઘણી વખત કરી છે. છતાં મારે તમારું ધ્યાન એ વસ્તુ ઉપર દોરવાનું છે કે તમે નોકરી કરતાં તૈયારી કરો ત્યારે એવું ન થાય કે તમે નોકરીમાં એટલા ડૂબી જાઓ અને તમારી તૈયારી બાજુ પર રહી જાય અને તમને 1, 2, 3 વર્ષ નીકળી જાય અને તમને ખબર પડતાં પણ બહુ સમય થઈ જાય. એટલે એમાં હું તમને મારો જ અનુભવ કહીશ, કારણ કે હું તમારી જેમ જ આમાંથી પસાર થયો છું. તો હું જ્યારે સિવિલ સર્વિસ પરીક્ષાની તૈયારી કરતો હતો ને હું બીજા વર્ષમાં કેમ હતો, એટલે કે મારી તૈયારીનું બીજું વર્ષ હતું લગભગ, એવું આશરે કહું છું, અત્યારે યાદ નથી એક્ઝેક્ટ. ત્યારે વિદ્યાનગરની જે બિરલા વિશ્વકર્મા મહાવિદ્યાલય જે એન્જિનિયરિંગ કોલેજ છે એમાં ટેમ્પરરી લેક્ચરર માટેની નોકરીની જાહેરાત થઈ 4 મહિના માટે. એટલે અમને એમ થયું કે 4 મહિના માટે નોકરી કરીએ, એક અનુભવ થશે અને ભવિષ્યમાં આપણું સિવિલ સર્વિસમાં નહીં થાય તો આપણે આ અનુભવ આપણને કામ લાગશે અને પ્લસ થોડા પૈસા પણ મળશે. એમ કરીને મેં એમાં ઇન્ટરવ્યૂ આપ્યો, મને નોકરી મળી ગઈ અને હું વડોદરા રહેતા પરીક્ષાની તૈયારી કરતો હતો. વિદ્યાનગર જવા માટે હું વડોદરાથી ટ્રેનમાં જાઉં આણંદ સુધી અને આણંદથી વિદ્યાનગર જાઉં અને મેં 4 દિવસ કર્યું અને મને સમજાણું એ કે સાંજે હું પાછો આવું પછી મને વાંચવાનો સમય રહે નહીં. એટલે મેં 4 જ દિવસની અંદર એ નોકરી છોડી દીધી અને મેં નિર્ણય બહુ સાચો કર્યો, નહીંતર કદાચ હું સિવિલ સર્વિસમાં ના આવી શક્યો હોત.